બે તમારી ચોકલેટ કેવી છે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો હાલ તો વાગી ગયા છે 11:30 પોણા 12, કેમ કે અત્યાર સુધી લાઇટ નહોતી. તો બધાને તો પણ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યાર સુધી લાઇટ નહોતી, ફોનમાં ચાર્જ પણ નહોતું, તો અત્યાર સુધી વાટે હતી. ફોનમાં ચાર્જ થોડું ઘણું મિનિટ થાય એટલે તમને મોર્નિંગ કરી લો. તો હાલ તો આજે અમારી એનિવર્સરી છે, તો શૈલેષને મારા તરફથી હેપી મેરેજ એનિવર્સરી. જો કે અમારા ફોન ઉપર તો થઈ ગયું, પણ ફરી એક વખત આલ્બમ વિડીયોમાં કહી દઉં છું. તો હેપી મેરેજ એનિવર્સરી. તો રિદ્ધિને અને પ્રકાશને પણ હેપી મેરેજ એનિવર્સરી. મારી બેન છે નાની, તો એમને પણ આજે એનિવર્સરી છે. એમને તો સગાઈની પણ એનિવર્સરી છે, તો એમને સગાઈ પણ આ જ ડેટે થઈ હતી, 16/2. તો એમને પણ સગાઈ આ ડેટે હતી 16/2, અને મેરેજ પણ 16/2 હતા અમારા. તો અમારી એનિવર્સરી છે ને એની ડબલ એનિવર્સરી છે, સગાઈની અને મેરેજની બંનેની. તો હાલ તો એમને પણ મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામના અને એંગેજમેન્ટની પણ. તો હાલ તો એ બંને ત્યાં છે, શૈલેષ તણોસરા છે અને એ જીતરી છે, હું એ કાંઈ પાલિતાણા છું. તો હાલ તો લાઇટ નહોતી એટલે કારીગર પણ નથી આવ્યા હતા, બિચારા જતા રહ્યા હતા, કેમ કે લાઇટ કાંઈ હતી નહીં. લાઇટ આવી છે ત્યારે 11:30 પોણા 12. તો હવે બપોર પછી કારખાનું ચાલુ કરશું. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે તો ચિરાગભાઈ પણ આજે લેટ જાગ્યા. આજે તેમને રજા જ હોય શુક્રવારની, અને એ જાગ્યા અને જગીને તરત જ થઈ ગયા છે રાહુલભાઈને લેવા, કેમ કે પપ્પા ગયા છે જાનમાં, મારા બાલા મામાની જાનમાં. તો મેં કીધું ચાલો તમને મોર્નિંગ કરી દઉં, નહીંતર તો આજે લેટ થઈ ગયું હતું. વિચારો તો બપોરે સીધું કરવાનું, ભાઈ બપોરે નહીં, અત્યારે જ કરી લો. તો ચલો ફ્રેન્ડ્સ, તો આજે એનિવર્સરી છે. દર વખતે તો કંઈક ખાસ હોય છે, આ વખતે તો ઘરે છીએ. ગયા વર્ષે પણ આપણે રિદ્ધિબેનના ઘરે ગયા હતા, કેમ કે એમને અવાય એમ નહોતું, અને એ પહેલાં બધા ફરવા ગયા હતા અમે બધા. તો આ એનિવર્સરી અમારી ફરી જાય છે, કેમ કે શૈલેષને કીધું, શૈલેષ કે હમણાં આજે આવી ગયો છું એટલે એ તો નહીં આવે, તો આપણે ત્યાં ને આપણે અહીંયા રિદ્ધિન પ્રકાશ જીતરી. તો હાલ તો અમે ઘરના સેલિબ્રેટ કરશું. હું, મમ્મી, પપ્પા, રાહુલ ને ચિરાગ, એ લોકો ત્યાં કરશે. તો પપ્પા ગયા છે જાનમાં, રાહુલભાઈ ગયા છે ઓફિસે, અને ચિરાગભાઈને રજા છે આજે શુક્રવારની, એટલે અત્યારે લીધી સૂતો તો હવે જાગીને રાહુલભાઈને લેવા ગયો છે નવા ઘરે. તો હાલ તો એ ત્યાં છે, હમણાં આવશે લઈને, પછી તમને મળાવશું. અને મમ્મી બનાવે છે રસોઈ, કેમ કે બપોરનો ટાઈમ થવા આવ્યો છે એટલે રસોઈ બનાવે છે. અને હું તમને મળાવી, કેમ કે અત્યાર સુધી ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે રાહ જોતી હતી. થોડું ઘણું ચાર્જિંગ થાય એટલે તમને તરત જ તે મળી લો. તો હાલ તો થોડું ઘણું ચાર્જિંગ છે ને ત્યાં મેં ચાલો મળી લઈએ, પછી પાછા આપણે મળશું. મમ્મી રસોઈ બનાવે છે એકલા, આપણે ઘડી જઈએ હું બનાવતી તો પૂછશે. ચાલો, તો અમારે રાહુલભાઈ આવી ગયા, અને ચિરાગભાઈ રાહુલભાઈને લઈને આવતા રહ્યા છે, અને 1:30 વાગવા આવી ગયો છે. રસોઈ બની ગઈ છે, મમ્મી કાઢે છે. નહીં મમ્મી, મમ્મી કહેશે સાંજે આપણે કાંઈક સારું બનાવશું, શૈલેષને બોલાવશું એમ કહેશ. કા મમ્મી? શૈલેષ એમ આવે હવે મમ્મી, કેમ કે હજી 2 દિવસ રોકાઈને ગયા છે ને એટલે નક્કી ન કહેવાય એનું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ખાઈ લઈએ. તો અમારા કારીગરને અત્યારમાં રોંઢી કરવા બે ગયા બધા. જગ્યા નાની પડે છે, છોડ્યું રસોડું નાનું છે, રોંઢા કરવા બે ગયા છે બધા. પગમાં ક્યાં જાય છે જગ્યા જોઈ, ક્યાં ભૂરી પણ ભૂરી બેન ને પગમાં મળ આવી ગયો છે ને એટલે પાટો આવ્યો છે. કા ભૂરી? પછી ભૂરી દેખાડશે. ભૂરીને તો તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા અમે. હે ભૂરી કેવી રોવે ખાવા દે. કા ભૂરી કે તો ખાવા દે હવે. કરી લ્યો પેલા રોંઢી કરી લ્યો, પછી આપણે વાત કરીએ. હાલ મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ ગોગડાઈ
ગયું પોપટ થઈ ગયું એમ કે હેપી મેરેજ એનિવર્સરી થાંકુ બધાને થાંકુ પાર્ટીમાં હું છે જો એ નથી ખબર કે તમારી મેરેજ એનિવર્સરી છે એટલે પાર્ટી દેવાની હાલો પહેલા આપણે દેવાની, પાર્ટી લેવાની છે ના ના પાણીપુરી ચિરાગભાઈને જ દેવાની છે તમને કોઈ નથી દેવાની એ કુકલી લે બોબડા ગયું તો બોલી જા મેરેજ એનિવર્સરી મેં કહી દીધું ફોનમાં કહી દીધું આપી દેવાની છે હો. આપણે પેલા ભૂરીની લેવાની જો હે ને મારી શિરાજભાઈ વચ્ચે વાત હતી આપણે થઈ ગયા ઈ પણ હવે ખવડાવી દેવું પડે સારા તો દે આ પાણીપુરી વાળો આજ નહીં આવે જોવું છે બીજી લઈ લેશું હા. કાલ આવશે આજ આવશે અને આજ નહીં આવે તો હું મંડત લઈ ઉભો રહે તો આમ ઉભો રહે કાલ ઉપર તો બંધા નહીં ને હતો જ નહીં લક્ષ્મી માંથી લઈ આવશું ગાડી આવડે બંધી ગયા છે કાલ ના તારા ખવડાવીને તો તું બાના બનાવીમાં હું તમને ગમે તે કાલે આવશે આવા તો દેવલા પાણીપુરી વાળાની કાલ કોને કાલ આવશે ચિરાગભાઈ આજ ઘરે છે તો વહેલા ખવાય છે શિરાજભાઈને તો ખવડાવી દેવાની છે હે તો બપોરના 4:30 થઈ ગયા સોરી 5:30 થઈ ગયા છે શિરાગભાઈ આવી ગયા છે ઉપરલી હું કરીને તો શિરાગભાઈ હવે કાઢી હતી હીરા એકલા હું કહું છું તો મને કરવા નથી દેતો અને કારીગર બાર રેડું નાખે છે શિરાગે કાલે ભૂરી બેન આગળ ઓલી ભૂરી આગળ પાર્ટી માંગી હતી તો એ આટું બાદ પાણીપુરીની અને આજે પણ માંગે છે મારે આગળ આપણે દેવાની છે ચોકલેટની પાર્ટી તો આપણે ચોકલેટ મંગાવી લઈશું હમણાં 3 ઘંટીના કારીગર છે ફટ કાઢવા મળે તારી જેટલી સ્પીડ અમારી હોત ને પેલા હતી હવે વહી ગઈ છે તો ઘડીકમાં હમણાં તને કઢાઈ નાખે જો ઘડીકમાં કેટલા એને કાઢ નાખ્યા આપણે તો હળવું હળવું કાઢતા હોય ઠુસું પેલા સ્પીડ હતી હવે પેલા જેટલી સ્પીડ નથી રહી અને મમ્મી ને પપ્પા ગયા છે મમ્મી દહડીને લઈ ગયા પપ્પાને શુક્રવારીમાં થોડું કાપડ લાવવું છે ગોદડિયું ને એવું કરવા હાટું તે મમ્મી કે મારે જવું છે પપ્પાને લઈને ગયા છે અને પપ્પા જાન લઈને ગયા હતા રંગોળા તો ત્યાંથી આવતા રહ્યા હતા એ 2-2:30 વાગે પપ્પા આવતા રહ્યા હતા અમે જમી કાઢી નવરાજ થયા હું થોડી વાર લાંબી થઈ તે આવ્યા તો એ વિડીયો નથી લીધો પછી જાગીને આમને યાર બેઠી છું ને એ બંને ગયા છે શુક્રવારીમાં અને અમારે રાવ શિરાગ પર મંડ્યા છે ફટાફટ હીરા કાઢવા અને એને વગાડવું છે હોમ થિયેટર તો એની સ્વિચ શરૂ કરાવી છે એટલે હું વિડીયો બનાવ્યો એટલે પછી એને શરૂ કરી નાખે ને કા ઈન મમ્મી બહુ કરે તો તારે ચાલો ફ્રેન્ડ્સ તો પછી પાછા કારીગર આને મળાવીશ કેમ કે બધા વાટ જ છે ચોકલેટની તો આજે એનિવર્સરી છે ને એટલે લીધા પાર કરશે એટલે આપણે ચોકલેટ એને ખવડાવી દેવાની છે તો હમણાં મંગાવી લઈએ કે શિરાગભાઈ લઈ આવશે શિરાગભાઈ નો ફ્રી થાય તો હમણાં કારીગર આને મંગાવી લઈએ બાજુમાં જ લેવા જવાની છે પછી પાછા મળશું ચલો ફ્રેન્ડ્સ તો મમ્મી ને પપ્પા ગયા હતા શુક્રવારીમાં જે વસ્તુ લેવા ગયા હતા એ ન મળી અને નાસ્તો લઈને આવ્યા નહીં શિરાગ શિરાગને 2 વાટા હતા ને બબલું ખાતા હતા પપ્પા ને મમ્મી નાસ્તો લઈને આવ્યા છે ચલો નાસ્તો કરી લઈએ નહીં મમ્મી નાસ્તો કરો એમ ફ્રેન્ડ્સ તો નીચે આપણે બધા પાર્ટી માંગતા હતા એની ચોકલેટો આવી ગઈ છે ચિરાગભાઈ ગામમાં ગયો તો મંગાવી લીધો છે અને માથે ચડીશું એટલે ખીજાતા હતા મમ્મી અને એ આવ્યા કપડાં નાખવા નહીં મમ્મી એ કપડાં સૂકવે છે હું ઊભી છું હું શૈલેષ યાર ફોનમાં વાત કરતી નીચે સોંગ વાગતા હતા એટલે અને ચોકલેટ નીચે આવી ગઈ છે તો આપણે ચલો બધાને બાટી દઈ દઈએ બધાને અને મમ્મીની પણ શુક્રવારીમાંથી આવી ગયા છે ને જે લેવા ગયા તો એ મતલબ મળ્યું નહીં અને પહેલાં જે કે શુક્રવાર કે નથી ભરાતી એમ પહેલાં બધું મળી રહેતું બહુ બધું વસ્તુ આવતી હવે એટલી બધી વસ્તુ નથી આવતી કા મમ્મી તો એટલા માટે તો ચલો ફ્રેન્ડ્સ તો આપણે નીચે જઈએ બધાને ચોકલેટ આપી દઈએ પછી મળીએ
કરિયાણું લઈને આવી ગયો છે અને મમ્મી કાઢે છે બધું. તો મમ્મી બકાલું કરિયાણું બધું ચિરાગભાઈ લઈને આવ્યો છે અને મમ્મી બધું કાઢે છે. તો બધી વસ્તુ કરિયાણાની છે, અડધી મંગાવી છે અને અડધી બાકી રાખી છે. અને અમારે ચિરાગભાઈ લઈને આવ્યા છે કરિયાણું, મોરસ, સાબુન, ચાન, કા મમ્મી અગરબત્તી બધી વસ્તુ મમ્મી લેતા મંગાવી લીધી છે. ચણાનો લોટ જે બધું ખૂટે ને ઈજાજુ આવે. સાબુન, ચણા લોટ ને મોરસ એવું જાજુ ખૂટી જાય, એવું બધું વારે વાર મંગાવી લેવું પડે. બાકી બધી વસ્તુ થોડી થોડી મંગાવવી પડે નહીં મમ્મી? હેલો ફ્રેન્ડ્સ, તો દવા બવા લઈ લીધી, દૂધ પી લીધું છે અને તબિયતમાં પણ ઘણો સુધાર છે હવે. તો આમ કહો તો ઘણો ખરો, એટલે 80-90%, સોરી 80%, 90% હજી 20% દુખે હતા. તો આજે હતી અમારી એનિવર્સરી, અમારા મેરેજનો વિડીયો પણ અમે પહેલો બ્લોગ મૂક્યો છે, વિડીયો લગ્નનો. તો ઘણા દિવસ બધા કહેતા હતા કે તમે તમારા મેરેજની વિડીયો કા આલ્બમ્સ બતાવો. તો અમે આલ્બમ્સ તો નથી બતાવ્યો, પણ વિડીયો આજે એક મૂક્યો છે ને આ વિડીયો તમારે આવશે ને ત્યાં 2 દિવસ થઈ જશે, બીજો દિવસ હશે. તો આજે મેરેજ એનિવર્સરીના દિવસે જ અમારા લગ્નનો પહેલો વિડીયો મૂક્યો છે. તો હમણાં રોજ આવશે, 1-2-3 પાર્ટ છે, 4 પાર્ટ હોય તો નાની, તો અલગ અલગ 4 પાર્ટ છે. તો શૈલેષે અમારા મેરેજના વિડીયો બનાવ્યા હતા, અમારા મેરેજ પછી તરત જ, એટલે 2020માં બનાવેલા છે. તો અત્યારે તો 2024 ચાલે છે, એટલે સમય પ્રમાણે થોડોક ઓલ્ડ થઈ ગયો છે. પહેલાં એની ચેનલમાં મૂકેલા હતા અને હાલ હવે મારી ચેનલમાં મૂકીએ છીએ. અત્યારે એની ચેનલમાં પ્રાઇવેટ છે, હવે મારી ચેનલમાં મૂકીએ છીએ. અને અનુભવની વાત કરીએ ને તો આમ તો 4 વર્ષમાં અમારી લાઈફમાં 4 વર્ષ કેમ વીતી ગયા ને ખબર જ ન પડી. મતલબમાં બહુ આમ મસ્ત રીતે ગયા છે અમારા 4 વર્ષ, તો ખબર જ ન પડી 4 વર્ષ કેમ થઈ ગયા. હા, થોડીક લોકચોક ચાલતી હોય છે બધા કપલ્સ વચ્ચે, તો એવું ચાલ્યા કરે, થોડુંક બાંધવાનું, થોડુંક પ્રેમ ભર્યું. તો એવી અમારી અત્યાર સુધીની સમય હતો, અત્યાર સુધીની અમારી લાઈફ હતી 4 વર્ષ. આ 5મું વર્ષ અમારે બેસી ગયું છે. તો હું તો બહુ ખુશ છું. એવું તો ઘણું થાય છે, અમારે બાધા બોલવાનું થાય છે, બંને વચ્ચે ખટાઈ જેટલી છે, તીખાશ જેટલી છે, એટલો પ્રેમ પણ છે અમારા બંને વચ્ચે. એટલે અમારા 4 વર્ષ બહુ પ્રેમ ભર્યા ગયા છે. અને આશા કરું છું કે આવા ને આવા 4 વર્ષ જેમ ગયા છે ને એ વાત ત્યાં પૂરેપૂરી લાઈફ જાય અમારા. તો આવી રીતે એનિવર્સરી દર વર્ષે આવ્યા જ કરશે. તો આપણામાં કપલ વચ્ચે પ્રેમ હોવો જોઈએ, તેના લીધે પૂરી લાઈફ રોજ એનિવર્સરીની જેમ જ મનાવી, પહેલા દિવસની જેમ જ તે. તો લગ્નનો પહેલો દિવસ જેવો હતો એવી રીતે ત્યાં જે વિડીયો જોયો ને ત્યાં બધું યાદદાશ્ત પહેલાંની પાછી આવવા મળી ને આમ બહુ પહેલાંનું બધું યાદ આવવા મળ્યું, સાંભળવા મળ્યું કે આજના દિવસે માંડવો હતો, કે આજના દિવસે જાન આવી હતી. તો અમે બંને વાત કરતા હતા, તો પણ હું રીધુને ખીજવતા હતા એકબીજાને, ને શૈલેષ હારે કે મારા જીજુ આવ્યા હતા, ઘોડે ચડીને મેં એનું નાક ખેંચ્યું હતું, મેં કે ફોટો પડાવ્યો તો અમારા બંનેના મેરેજ હારે હતા. આજના દિવસે મારી દીદીને લઈને ગયા હતા, અમે તને શૈલેષ કે તને પણ પ્રકાશ લઈને ગયા હતા. મતલબમાં એકબીજાની ઠેકડી ઉડાડતા હતા. મતલબ આ બધું યાદ કરતા હતા પહેલાંનો સમય, 4 વર્ષ પહેલાંનો. તો એને પણ એના જીજુ ખીજવતા હતા, 4 વર્ષ થઈ ગયા, હજી મહેંદીમાં નામ નથી જડ્યું. મતલબમાં સ્ટેટસ જેવું મૂક્યું હતું એવી રીતે રિપ્લાય આપતા હતા એમને. તો એને એમના મેરેજના વિડીયો મૂક્યા હતા અને થોડાક એમના પર્સનલ વિડીયો પણ શેર કર્યા હતા અને એમને એક સોંગ મૂક્યું હતું, તો એટલા માટે એને ખીજવતા હતા. તો હાલ તો એમની પણ લાઈફ બહુ મસ્ત છે, થઈ રહી છે. અને અમારી પણ, એમને પણ બેબી આવી ગઈ છે,
એમની બેબી પણ એમની સાથે આ એનિવર્સરી મનાવી છે અને અમારું બેબી આવતા વર્ષે અમારી સાથે એનિવર્સરી મનાવશે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીં પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે કમેન્ટને લાઈક કરો અને કંઈક ક્વેશ્ચન લખો ને તો મને થોડુંક અંદરથી ફિલિંગ એવી આવે કે ચલો મારા વિડીયો બધા લોકો જોવે છે તો કંઈક નવીન કરું, કંઈક નવીન શીખું, તમને પણ કંઈક નવીન જાણવા મળે, નવીન કહી શકું. તો લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, મને થોડોક વધારે ઉત્સાહ થાય કમેન્ટ વાંચી. તો સારું, ચાલો ફ્રેન્ડ, તો આજનો વિડીયો પૂરો કરશું. તો કાલે પાછા મળશે નવા વ્લોગ સાથે.